અમદાવાદમાં ગત મોડી સાંજે નહેરુનગર પાસે થયેલ ફાયરિંગમાં વેપારીનું મૃત્યુ થઈ ગયું। બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા। એક શખ્સે નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। તેનું સારવાર દરમિયાન મોત થયું। ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। જ્યારે બીજી તરફ હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો। એક માસ પહેલા 14 ઓક્ટોબરના રોજ પણ બદાજી મોદી પર હુમલો થયો હતો, જેના પણ સીસીટીવી સામે આવ્યા। ત્યારે પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા। પોલીસની ઢીલી નીતિને કારણે પરિવારમાં પિતાનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો। અગાઉ 14મી તારીખે પણ અંગત અદાવતમાં પિતા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। એ સમયે પોલીસ કેસ પણ થયો હોવા છતાં પોલીસ દ્વારા ધ્યાન ન અપાયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। તો આ સીસીટીવીના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જે બનાવ જે બન્યો હતો નહેરુનગરથી માણેકબાગ વચ્ચે આ જે દુકાન આવેલી છે તેમની ત્યાં જે વેપારી હતા તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું। બે અલગ અલગ તસવીર 14 તારીખનો જે બનાવ છે તે પણ આપણે બતાવી રહ્યા છીએ અને હમણાં જે ગઈકાલે રાત્રે બન્યો એ બનાવ પણ અમે આપણે બતાવી રહ્યા છીએ। બંનેના સીસીટીવી સામે આવેલા છે। 14 તારીખે જ્યારે વેપારી પર છરી વડે હુમલો થયો ત્યારે જ વેપારીએ પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું અને જાણકારી આપી હતી, ફરિયાદ પણ નોંધાવી હતી। જોકે એ સમયે પરિવારજનોનું કહેવું છે કે એ સમયે જે તપાસ થવી જોઈએ, જે પગલાં ભરવા જોઈએ એ ન થયા અને ફરી એક વખત 16 તારીખે મોડી સાંજે આ હુમલો કરવામાં આવ્યો અને અંગત અદાવતમાં જમીનને લઈને કોઈ અદાવત ચાલી રહી હતી અને એ અંગત અદાવતમાં આ વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। કાલે સાંજે 8 વાગે હું અને મારા પપ્પા બેઠા હતા। પછી માણસો બધા આયા, બે જણા ખુરશીમાં હું બેઠો, પપ્પા બેઠો હતો, હું બાજુમાં બેઠો હતો। પછી પેલા બે માણસો આવ્યા, મોઢું બાંધીને આવ્યા। પછી સીધા પપ્પાને ગન લઈને આવે ને પછી સીધી ગન લઈને અહીંયા મારી જાય છે પપ્પાને। પછી પેલા લોકો ભાગી જાય છે। અમારા માણસો પાછળ દોડે છે પકડવા માટે, પણ એક જણ બાઇક ચાલુ રાખે છે, બે જણા પાછળ બેસીને ભાગી જાય છે। અમારા માણસો પાછળ દોડ્યા પણ એ હાથમાં આવ્યા। અગાઉ થયો હતો એ 14 તારીખે બનાવ બન્યો હતો, એ મહિનો ઉપર થઈ ગયો છે। પણ અમને સાહેબે કીધું હતું કે તમારે કાર્યવાહી અમે કરીએ છીએ, તપાસ કરીએ છીએ, પણ હજી કે થઈ નથી કાર્યવાહી। તો આ પહેલાં કાર્યવાહી થઈ ગઈ હોત તો આ બીજી વાર અમારા બનાવ ના બનત। કાલે સાંજે 8 વાગે હું અને મારા પપ્પા બેઠા હતા। પછી પોલીસ પ્રશાસને 14 તારીખે જે હુમલો થયો એના પછી અગર ત્વરિત પગલાં લીધા હોત અને આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા હોત તો આજે કાકા બેઠા હોત અને બીજી વાર આવી હિંમત ના કરત। એટલે પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલે અને પીડિત પરિવારને ન્યાય અપાવે। ગાડી સાઈડમાં ચલાવવાની બાબતમાં હત્યા થઈ ગઈ। સુરતના રત્નમાલા સર્કલ નજીકનો આ બનાવ। પિકઅપ વાન ચાલકે એક યુવક પર ગાડી ચડાવી દીધી। મયુર મેર નામના ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે। વાહન સાઈડમાં કરવાની બાબતે બવાલ બાદ પિકઅપ વાન ચડાવી દેવાઈ હતી। પિકઅપ ચાલકે બેફામ રફતારમાં યુવકને અડફેટે લીધો હતો અને મૃતકને 150 મીટર બોનેટ પર ધસડ્યા બાદ ગાડી ચઢાવી દીધી હતી, જેમાં યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું। આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મયુર મેરની ધરપકડ કરી। હિન્દી ફિલ્મ શોલે જેવા દ્રશ્યો વડોદરાના ડભોઈમાં જોવા મળ્યા, જ્યાં એક વ્યક્તિ ટાવર પર ચડી ગયો। જોકે આ યુવકની હરકત પાછળનું કારણ અલગ છે। મોબાઈલના હપ્તા બાઉન્સ થતા યુવકે તાઇફો કર્યો અને જારોલાવાડી પાસે આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો। મોબાઈલના હપ્તા બાઉન્સ થતા રિકવરી એજન્ટ ઘરે આવી ગયા। પછી તો શું, યુવક તાઇફો કરવા મોબાઈલના ટાવર પર ચડી ગયો। યુવકની આ હરકતથી આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા અને કલાકો સુધી આ યુવક ટાવર પર જ રહ્યો। જો કે સ્થાનિકોએ મહા મહેનતે સમજાવ્યો અને ત્યાર પછી આ યુવકને નીચે ઉતાર્યો હતો અને તેને પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યો। અમદાવાદમાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે। પોશ વિસ્તાર એવા જોધપુરમાં ચેઇન સ્નેચિંગ થયું। ચાલવા નીકળેલા દંપતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા। આ તસવીરો અમદાવાદના જોધપુર વિસ્તારથી આવી રહી છે, જે સૌથી પોશ વિસ્તાર પણ કહેવાય છે। એક્ટિવા પર આવેલા આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। જામનગર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો। જાયબા પાસે મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત થયો। આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થઈ ગયા। મૃતકો ધ્રોલના ભેંસગઢના રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ સ્થળ પર
આવી પહોંચ્યો હતો। એક જ પરિવારના 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે। ધ્રોલના ભેંસદડ ગામના રહેવાસી હતા આ તમામ મૃતકો। આ તરફ ઊંઝા મહેસાણા હાઈવે ઉપર પણ અકસ્માતનો બનાવ બન્યો, જ્યાં એક મહિલા પોલીસ કર્મીનું મૃત્યુ થઈ ગયું। 2 દિવસ પહેલા મોટી દાઉ નજીક પોલીસ કર્મીઓનો અકસ્માત થયો હતો। સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મીનું મૃત્યુ થયું। ઊંઝા પોલીસ સ્ટેશનથી ફરજ બજાવી મહેસાણા પરત આવતા સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર પોલીસ કર્મીને ટક્કર મારી, જેમાં હેમરેજ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા। મનીષા મકવાણા નામની આ મહિલા પોલીસ કર્મીના મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે। મહેસાણાના વડનગરના મોઢાસણ ચોકડી પાસે અકસ્માત થયો, જ્યાં 1.5 વર્ષના બાળક અને માતાનું મોત થઈ ગયું। કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો અકસ્માત। કારમાં 3 લોકો સવાર હતા, જેમાંથી 2ના મૃત્યુ થઈ ગયા। ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો, જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો છે। મૃતકના પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબો સામે આવા ગંભીર આક્ષેપો કર્યા। પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબરે વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો, જેમાં પીએમજે કાર્ડ ધરાવતા ગણપતભાઈનો શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવ્યા। જો કે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા પીએમજે કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી હતી, ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું। આ અંગે સિવિલના તબીબોએ કહ્યું છે કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે। આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી શક્યા હોત। ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો 6 તારીખે, એટલે કેમ્પમાં તપાસ કરાઈ, એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો, અમારી ગાડી આવશે। એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાઈ અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે, એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે। સિવિલમાં લઈ ગયા પછી સિવિલના ડૉક્ટરોને તપાસ કરતા એમના અભિપ્રાય મુજબ, એમના કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમની બેદરકારી હોય કે ગમે તે હોય, પણ આમનું તબિયત એના કારણે લથડી છે, એટલે સિવિલમાં 11 દિવસ માટે એમને સારવાર કરી। સારવાર દરમિયાન એમને 11મા દિવસે મૃત્યુ પામ્યું હતું। આ ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારી, પીએમ યોજનાનો લાભ લઈ